અમેરિકા અને ઇઝરાયેલની અત્યંત ગુપ્ત અને સંયુક્ત કાર્યવાહીમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું છે. આ માત્ર એક નેતાનું મોત નથી, પણ એક યુગનો અંત છે. એક બાજુ ઈરાનની ગલીઓમાં માતમ છે, તો બીજી બાજુ વોશિંગ્ટનના રસ્તાઓ પર ઉત્સવ જેવો માહોલ છે. આજે આ વિડીયોમાં આપણે જોઈશું હુમલાની એ પળે પળની કહાણી જેણે દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. શનિવારનો એ દિવસ ઈરાન માટે કાળ બનીને આવ્યો. અમેરિકા અને ઇઝરાયેલના ફાઇટર જેટ્સે ઈરાન પર બોમ્બારો શરૂ કર્યો અને એમનું લક્ષ્ય સ્પષ્ટ હતું: ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ. હુમલા એટલા ભયાનક હતા કે મિનિટોમાં જ ઈરાનના સુરક્ષા કવચો ધરાશાયી થઈ ગયા અને પછી એ સમાચાર સામે આવ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર ફેલાતા જ તેહરાનના રસ્તાઓ પર લોકો ઉમટી પડ્યા. લોકોની આંખોમાં આંસુ હતા અને હોઠ ઉપર ડેથ ટુ અમેરિકા અને ડેથ ટુ ઇઝરાયેલના નારા. ઈરાની જનતા હવે પોતાની સરકાર પાસે લોહીના બદલામાં લોહી અને ભયાનક જવાબી કાર્યવાહીની માંગ કરી રહી છે. અયાતુલ્લા અલી ખામેનેઈના પૂર્વજો મૂળ ભારતના ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના રહેવાસી હતા. તેમના પૂર્વજો 18મી સદીમાં બારાબંકીના કિંતુર ગામમાં રહેતા હતા. આ એ જ ગામ છે જ્યાં જાણીતા શિયા વિદ્વાન અયાતુલ્લા સૈયદ હામિદ હુસેન મુસવીનું પણ મૂળ વતન છે. 18મી સદીમાં ખામેનેઈના પૂર્વજો ભારતથી ઈરાન ગયા હતા. તેમના પરદાદા સૈયદ મોહમ્મદ હુસૈની નજફી ભારતથી ઈરાનના નજફ, જે હાલ ઈરાક તરીકે ઓળખાય છે, અને ત્યારબાદ ઈરાનના ખુમૈન અને તફરેસ જેવા શહેરોમાં સ્થાયી થયા હતા. ઇતિહાસકારોના મતે ખામેનેઈનો પરિવાર ભારતમાં નવલવી અથવા કિંતુરી સૈયદ તરીકે ઓળખાતો હતો. તેમના પરિવારના ઘણા સભ્યો આજે પણ ભારતમાં વસે છે અને તેઓ પોતાને ગર્વથી ભારતીય મૂળના માને છે. ઈરાનની ઇસ્લામિક ક્રાંતિના જનક અયાતુલ્લા રૂહોલ્લા ખોમેનીના પૂર્વજો પણ ભારતના જ હતા. અયાતુલ્લા ખોમેનીના દાદા સૈયદ અહમદ મુસવી ભારતના ઉત્તર પ્રદેશના લખનૌ પાસેના કિંતુરથી ઈરાન ગયા હતા. એટલે જ ખામેનેઈના મોતના પડઘા માત્ર ઈરાન સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ ભારતમાં પણ પડ્યા છે. ભારતમાં પણ શિયા સમુદાયમાં શોકની લહેર ફરી વળી છે. શ્રીનગરની ગલીઓ હોય, લેહના પહાડો હોય કે લખનૌના રસ્તા, દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનની તસવીરો સામે આવી રહી છે. લોકો કાળા ઝંડા સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ હુમલાને લોકશાહીની હત્યા ગણાવી રહ્યા છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. અમેરિકાના કેટલાક શહેરો અને ખુદ ઈરાનના જ કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તા પર નાચતા અને મીઠાઈ વેચતા જોવા મળ્યા. તેમના માટે આ દમનકારી શાસનમાંથી મુક્તિનો આનંદ છે. લાગણીઓનો આવો વિરોધાભાસ દુનિયાએ કદાચ જ ક્યારેક જોયો હશે. હાલ મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર છે. ઈરાને મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે અને યુદ્ધ વધુ વકરવાની ભીતિ છે. શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે કે પછી મિડલ ઈસ્ટમાં સત્તા પરિવર્તનનો નવો પાયો? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે. દુનિયાના ઇમોશન્સ અત્યારે બે છેડા પર છે. ક્યાંક માતમ છે તો ક્યાંક ઉજવણી છે. પરંતુ તમે આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સમગ્ર વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.